સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગર શહેરના ઘોઘા ગેટ ચોક ખાતે વહેલી સવારે એક નાસ્તાની લારી પર મારામારી સર્જાઈ હતી, જેમાં A1 ગાંઠિયાની લારી પર સવારે 6:30 કલાકે 2 જેટલા બાઇક પર લોકો નાસ્તો કરવા માટે આવ્યા હતા, જેમાં કોઈ બાબતે લારીવાળા સાથે બોલાચાલી થતા મારામારી થઈ હતી, જેમાં લારી ધારકે અન્ય લોકો સાથે મળીને નાસ્તો કરવા આવેલા લોકોને માર માર્યો હતો, જેથી આ લોકો પોતાના ઘરે જઈ ફરી થાર કારમાં આવીને લારી ઊંધી વાળી દઈ મારામારી કરી હતી, જેમાં તલવાર, ધોકા, પાઇપ, લાકડી અને પથ્થરો વડે સામસામે હુમલો કરતા 3 લોકોને ઈજા થવા પામી હતી, જેમાં લારીની બાજુમાં ચાની કીટલી ધરાવતા એક વ્યક્તિ તેમજ થાર કારમાં આવેલ હરપાલ ડાભી અને ભરત સરવૈયાને ગંભીર ઈજાઓ થતા તાકીદે તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘા કરવા મીડ્યા એ લોકો એ કાંઈ ખબર નથી. અમે તો નાસ્તો કરતા હતા, ગાડી ઉપર આવ્યા હતા, આવીને સીધા હુમલા જ કરવા મીડ્યા. હુમલો કોઈ ઉપર કર્યો નથી. હવે ધોકાનું એ બધું હતું એ લોકોના હાથમાં. ગરમી વધતાની સાથે જ આગ લાગવાના બનાવો પણ સામે આવતા રહે છે. વધુ એક બનાવ સામે આવ્યો છે દ્વારકા ખાતે.